લેવી તો પછી ફોર્ચ્યુનર જ લેવાય ને. એમ ફોર્ચ્યુનર કે સ્કોર્પિયો ના જબરા જોવાના, સપના તો જબરા જ જોવાના હોય. કાંઈ વાંધો નહીં, પણ તમે છે ને કોમેન્ટ કરજો કે કઈ ફોર વ્હીલ સારી આવે, બરાબર. જો અટાણ હવારના પોરમાં બેતા વર્ષથી મારા માં શું કરે, ભાંગ તોડ કરે. અમારું છે ને ભાઈ બેસતું વર્ષ કેવું જાય છે ખબર છે, સ્કોર્પિયો લઈને કંટાળો લે છે, એમાં બેઠા બેઠા કંટાળો લે છે, બીજું શું હોય. જય દ્વારિકાધીશ, જય મા મોગલ. તો સૌથી તો પહેલાં ભાઈ બધાને હે ને નવા વર્ષના રામ રામ અને જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અત્યારે સવારના વાગ્યા છે, જોકે હું ઉઠ્યું તો ભાઈ બહુ વહેલો કીધો, પણ અત્યારે વાગ્યા છે 11 અને અત્યારે હું છે ને ભાઈ જો ભાઈબંધ આગળ ગાડી લઈ અને આવ્યો તો ગામમાં, કેમ કે મારી ગાડીનું ટાયર છે ને ભાઈ પરમદી ફાટી ગયું. એટલે આજ સવારના પોરમાં છે ને ભાઈ પહેલાં કાંઈક ટાયરવાળું આપણે કરીએ, પછી છે ને આપણે આગળ કંઈક વિચારીએ. હવે આ બે ટાયરમાંથી આપણે છે ને એકાદું પસંદ કરવાનું છે, તો જોઈએ આપણે હજી આપણે ફિટ કરવા વાળું કંઈક કરવું જોઈએ, કેમ કે આજે મને લાગતું નથી કોઈ ખુલ્લો હોય. જો કે એકાદા ખુલ્લા તો હતા ભાઈ, આપણે જો નક્કી કર્યું છે અને બહુ સારું ટાયર છે, શું કે કરી જ નાખીએ છે ને. નવા વર્ષમાં ગાડીઓ ફોર વ્હીલર લઈએ અમે ટાયર લઈ, ભાઈ એનું કારણ કે લેવું પડે ને, જેથી કેમ કે પરમદી હાનના ફાટી ગયું ને 7 કિલોમીટર આપણે ગાડી દોડીને આવ્યા હતા. તો ભાઈ જો મસ્ત આપણું ટાયર છે ને ફિટ થઈ ગયું છે અને હવે આપણે છે ને ભાઈ આમાં ફિટ કરવાનું છે. આ આપણું જૂનું ટાયર હાવ જો કે ભાઈ થઈ ગયું ઓલું, આ છે ભાઈ અમારું નવું વરસ. તો ભાઈ જો મસ્ત છે ને ટાયર આપણું ફિટિંગ થાય છે, પછી કાંઈક નવરા થાય ને પછી કાંઈક મજા થઈ ગયું. લે ખરેખર એક વસ્તુ નોટિસ કઈ નહીં કરી હોય તમે મિત્રો, કે અમે જે ભેગા હોય ને ત્યારે જ કાંઈ થાય છે. ભેગા તો ભાઈ એમાં એવું છે કે ભેગા તો રહેવું પણ આમ જ છે, બીજો તો કાંઈ રસ્તો છે નહીં. હો ગયા, ચાલો ભાઈ ટાયર હો ગયા, ટાયર થઈ ગયું, ટાયર ભાઈ થઈ ગયું છે અમારું. એટલે અમે ટૂંકમાં માણસ એવા છે કે ઘડીક વાર કોક ભેગા રહી ને ભાઈ, કાંઈ વાંધો નહીં, ટાયર થઈ ગયો, આપણે ગાડી લઈને નીકળીએ. જો અટાણ હવારના પોરમાં બેતા વર્ષથી મારા માં શું કરે, શું કરે ભાંગ તોડ કરે છે. ઘડિયાળ લગાડવાની છે ને એટલા માટે ભાઈ જો અહીં વચ્ચે ફિટ કરવી આપણે ઘડિયાળ. ખુરશી દે આજ મને ભાઈ ખુરશી દે તો લીલા ખુરશી દે જલ્દી કર ને કરા હું ગયા હે ફેવિકિક ફેવિકિક માર જોઈ માં નકર એમને નહીં રહીએ. ફેવિકિક માર દે ક્યાં લાવ ઉપર ઉપર જો માં ઉપર પેલા હું અહીંયા જો હા વચ્ચે સેન્ટરમાં રાખજો બેની વચ્ચે. આમાં રહી જાય કે નહીં? હા હા રહી જ જાય. હું પગે લાગ્યો તો કે નતો લાગ્યો તને? લાગ્યો તો પગે લાગ્યો તો? હા તો વાંધો નહીં. પીતા કેમ બોલાય દે? ના એટલે જ કહું ને, મને પાકું યાદ નથી ટૂંકમાં. સાફ કરી નાખ તો કઈ અટાણે જો દરવાજા સાફ કર્યા, બધા દિવાલો છે અહીંથી આમ બધે પોતેથી ધોયું, પાણીમાં પોતું કરીને જો દિવાલો બધું લાગ્યું ધોયું છે, અહીંથી સાફ કર્યું, આ દરવાજા બધા નિરમા વાળા પાણીથી ધોયા. તો કાંઈ હાલ દે કાંઈ કાંઈ ફેવિકિક દે એટલે એક કામ પતી જાય. રૂપારો લાગુ ભાઈ ઉઠી નહીં જ કરતી હતી, કાલમાં વયા ગયા હતા ને ત્યાં દિવાલો ધોવાની રહી ગઈ હતી. ચાલ તો લગાડ દો. એટલે હા સેન્ટર જોઈને લગાડજો વળી પછી. એમ સેન્ટર નહીં આવે, સેન્ટર કેમ આવશે ખબર? અહીંયા લાદી છે ને, લાદીથી આમ સીધે સીધું જોજે. હા બસ ત્યાં લગાડ દેજે. આ માપી જ લે. તો ઘડિયાળે હા મારી મમ્મી છે ને ભાઈ જાય ને સત્સંગમાં ધૂનમાં જાય ને ત્યાં નોરતામાં આવી હતી ને કાં દશેરાની હા દશેરાના દિવસ બધા ઇનામ આવે એમાંથી આવી હતી. તારી ફૂગ તને લાગે છે અહીંયાથી પહોંચતી હોય છે? પહોંચે એમ પહોંચી કાંઈ વાંધો નહીં. હાલ હાલ ચોટે એવું હોય તો ઘડીક વાર કાંઈ એમને ભલે રહી આમાં હું ટીંગાઈ જાય તોય નહીં તૂટે. હા તો રાખી જ દે હાલ. તો જવા દે. અને ઘડિયાળનો ટાઈમ સેટિંગ કરી લે પહેલા. ટાઈમ સેટ જ છે, મમ્મી હમણાં જ કર્યું. સેટ 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 ચાલો રેડી શું છે રેડી? इस कारीगर को हम 7 करोड़ देंगे. રેડી હાલ ભાઈ કમ્પ્લીટ. તો ભાઈ ભણન ગલેડ માણા છું કાંઈ થોડી કાંઈ આ સેન્ટર ના હા એ મને ખબર છે. અમારું છે ને ભાઈ બેસતું વર્ષ કેવું જાય છે ખબર છે? જો આ ગલી આવું અને જો અહીંયા બેઠા બેઠા જાય છે. અને આજે જો સુખનો સૂરજ યુગાડી દીધો મારા. ટાયર નખાડ્યું ભાઈ ને અત્યારે છે ને હાવ કંટાળો આવે છે ને, ભૂખ એવી લાગી છે, ખાવાની ઈચ્છા થતી નથી. ભૂખ એવી લાગી છે છતાંય ખાવાની ઈચ્છા થતી નથી. હવે બીજું કાંઈ થાય નહીં, ખાવ સુમસા નહીં રહ્યો ભાઈ, કાંઈ લાગતું નહીં. હું આવે ઢોલ વગાડે છે તો સાવ આવો એરિયો છે. જો કોઈ વાંધા નહીં ભાઈ, બધાથી થોડા સરખાવ. એક દી સ્કોર્પિયો લઈને આપણે ઉજવશું બધું. હે શું કે સ્કોર્પિયો લઈને કંટાળો લે, સ્કોર્પિયો લઈને કંટાળો લેશે, એમાં બેઠા બેઠા કંટાળો લેશે, બીજું શું હોય. તો ભાઈ અત્યારે ને અહીં બેઠા હતા પણ માય આવ્યા હે એટલે અમે અત્યારે ડિસ્કસ શું કરીએ કાંઈ ફોર વ્હીલ કંઈ લેવી નહીં.
ટૂંકમાં જો કે અટાણે કંઈ આપણી આગળ છે નહીં અટાણે જો આમાં બેઠા હે તૂટલ પંખાવાળીમાં પણ આપણે વિચારીએ છીએ કે આપણે કઈ ફોરવી લેવી તમે કંઈક નાખજો જે સારી એવરેજમાં નાનામાં એવી ગાડી કઈ આવે હે તો તું શું કે તારે કઈ હે ઈચ્છા લેવાની આપણે તો પછી લેવી છે હા લેવી ને તો પછી ફોર્ચ્યુનર જ લેવાય ને એમ ફોર્ચ્યુનર કે સ્કોર્પિયો સોફિયા કરતા આ હારો નહીં એ તો બધી સારી ગણે આપણા આગળ પૈસા હોવા જોઈએ તો હું ટાઈમ તો બધી સારી આપણી આગળ પૈસા હોય તો રોલ્સ રોયલ છે બુગાટી છે કહેવાનો હતો હે એટલે જ કહું રોલ્સ રોયલ નું કરી નાખીએ પૈસા હોય કે ન હોય પણ હંમેશા સપના તો જબરા જ જોવાના હોય સપના જબરા જોવાના સપના તો જબરા જ જોવાના હોય આપણે નીંદર આવતી નથી ને સપના જોઈએ છે હવે કાંઈ વાંધો નહીં કાંઈક તો થોડીક તો કૃપા થાય ને તો આપણે કાંઈક ના ના જેણકી હરકી તો તમારા સપોર્ટથી ફોર વ્હીલ આપણે લેવાની છે કાંઈ વાંધો નહીં પણ તમે હે ને કોમેન્ટ કરજો કે કઈ ફોર વ્હીલ સારી આવે બરાબર તો ભાઈ અત્યારે રાતના હે ને 7-8 જેવું વાગી ગયું હે અને આખું શું કહે બેસતું વરસ ભાઈ આમને નીકળી ગયું હે ક્યાંક જવાનો પ્લાન કરતા હતા દ્વારકા જવાનું વિચાર્યું પણ દ્વારકા ભાઈ વિડીયો જોયા તો ફૂલ ટ્રાફિક છે ને ત્યાં તો અત્યારે પગ દેવાની જગ્યા નથી નકર દ્વારકાની ઈચ્છા આપણે ફૂલ હતી પણ હવે કોઈ નહીં એને બેસતું વરસ વયું જાય ને તે પછી આપણે એક દી દ્વારકા ને આટો મારવા જાઉં બાકી જો આખો દી આમ નીકળી ગયો હે આજ આખો દી આરામથી કેમ નીકળી ગયો કઈ ખબર ના પડી બેઠા બેઠા હાવ હા ઘરે બેઠા બેઠા ક્યાંય નહીં બહાર જવું કે નહીં ક્યાં શું કે હજી રાતના કાંઈક આપણે વિચારશું રાતના ક્યાંક હોટલ બોટલ ઉપર હાઈવે ઉપર ભાઈ આપણે બેસવા જવું ને રાતના જવું જ રાતના હોટલ બોટલ ઉપર ક્યાંક જાશું બેસવા પછી તો આમને નીકળીએ તહેવાર આજનો છેલ્લો દી હતો કાલથી તો વળી આપણે જે હતું એ કામ વિડીયો એ હા ભાઈ બીજ પછી કામ ને કામ બીજું કામ આપણે કરીએ છીએ શું કામ કરીએ છીએ શું આપણે એને વિડીયો નું કરીએ છીએ ને વિડીયો નું કરીએ છીએ પણ તો વિડીયો અમે અમારી રીતે 3 વાગે ઉઠીને પછી આરામથી ભાઈ આપણે બનાવી લેશું વળી પાછા સુઈ જશું કાંઈ વાંધો નહીં હાલો ને જોઈએ હવે શું થાય તો ભાઈ અત્યારે હે ને આખું ગામ રખડી અને ક્યાંય મજા નથી આવતી તો જોતા ખરી ક્લિયરિટી સારી આવે અરે હુક્કા કાટ ડાલતે એસી આતી તો ભાઈ રખડી ને ક્યાંય મજા નથી આવતી એટલે અટાણે હે ને મક્ખન આવ્યા અહીં ચા ઠપકારીએ હાલો ચા પીવા બહુ મજા આવે એવી ચા હે હાલો અને મમ્મીમાં બેઠા અહીંયાથી પી અને અહીં ચા આપણે લઈ જાવી હજી ચાલો હાથમાં થોડી ધગે છે પણ લેતો આવ્યો છું થોડી ધગતી છે તો જ મને આવશે એમ નહીં એટલે મને હાથમાં થઈ ગઈ એમ તો વધારે ધગે છે પણ ટૂંકમાં હા જો બેસી આ સિંહાસન મારા માટે છે ભાઈ તો ભાઈ નજીક ખાલી થઈ ગયા ખાટલા ના મજા તો ભાઈ અત્યારે વાગ્યા છે રાતના કેટલાક વાગ્યા છે 11 જેવું વાગ્યું છે અને આપણે મખણે ઘડીક વાર બેઠા અને ઘડીક વાર છે ને શું કહેવાય એડિટિંગ ઘડીક કામ પતાવી પછી આપણે જો કે કંઈ ભાઈ આજે છે ને હક નથી થતું ક્યાંય ઘેરે બહાર ક્યાંય જવાનું નહીં ઘેરે હક થતું નથી એટલે ઘડીક વાર આવી ગયા અહીં બહાર ઘડીક વાર બેસીને પછી આરામથી એમ થાય ને કે હવે નીંદર આવે નીકળી જાઉં ત્યાં ઘરે